હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો આદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 6. એમાં ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પ્રકરણ નંબર 7, જેનું નામ છે અપૂર્ણાંક સંખ્યાઓ. બરાબર ને? ઓકે, ચલો. સૌથી પહેલો પ્રશ્ન આપણને મિત્રો એવો આપ્યો છે કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. ઓકે, તો સૌથી પહેલી ખાલી જગ્યા છે કે એક વસ્તુના 5 ભાગ કરીએ તો દરેક ભાગને ખાલી જગ્યા વડે દર્શાવાય. કોઈ પણ એક જ વસ્તુ છે એને તમે 5 ભાગ કરો, બરાબર, તો એને કઈ રીતે દર્શાવાય? તો કે 1/5. એક વસ્તુના 8 ભાગ કરીએ તો તેના 3 ભાગને કઈ રીતે દર્શાવાય? તો કે જો કુલ કેટલા ભાગ છે, તો કે કુલ 8 ભાગ છે, અને કઈ રીતે દર્શાવાય છે કે ત્રીજા ભાગને, તો 3/8. ઓકે. અપૂર્ણાંક 4/9 અંશ ખાલી જગ્યા છે, તો આને તમે શું કહેશો? અંશ. અને આને શું કહેશો? છેદ. તો એમાં અંશ કેટલા છે? તો કે 4. અપૂર્ણાંક 5/12 છેદ કેટલા છે? જોવું જોઈએ, તો કે એમાં જે છે છેદ આપ્યા છે 12, જેનો છેદ 15 છે, અંશ 8. ઉપરને શું કહેવાય? 8. નીચેનાને શું કહેવાય? છેદ. તો 8/15. 7/9 ને શબ્દોમાં ખાલી જગ્યા લખાય. 7/9 ને શબ્દોમાં કઈ રીતે લખાય? તો કે 7. આને શું કહેવાય? 9માંશ. શું કહેવાય? 9માંશ. બરાબર. 4 15 અંકોમાં લખો તો જો 4 ઉપર 15 એટલે નીચે કેટલા આવે? 15. સાવ સિમ્પલ થયું. 3/4 બરાબર ખાલી જગ્યા ઉપર હોય તો નીચે 20 આવે. અને દાખલો આ રીતે આવે, જો અહીંયા કરું છું, બરાબર. 3/4 બરાબર x/20. તમારે જોઈએ છે x, તો ક્રોસ ગુણાકાર કરો તો 4x બરાબર 20 × 3. બરાબર. તો x બરાબર ક્યાં આવી જાય? તો કે 20 × 3/4. તો 4 × 5 = 20, 5 તેરી 15. તો અહીંયા જવાબ શું આવે તમારો? 15. જેની કિંમત કેટલી હોય જોવું જોઈએ, ધ્યાનથી જો. જેની કિંમત 1 કરતાં ઓછી હોય તે અપૂર્ણાંકને શું કહેવાય? તો કે તે અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. જેની કિંમત 1 કરતાં વધારે હોય તે અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહી શકાય. જેના અંશ અને છેદ સરખા હોય તે અપૂર્ણાંકની કિંમત હંમેશા કેટલી હશે? 1 હશે. શુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતા અંશ હંમેશા કેવો હોય છે? તો કે નાનો હોય છે. કેવો હોય છે? તો કે નાનો હોય છે. અશુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતા અંશ કેવો હોય? તો કે હંમેશા મોટો હોય છે. કેવો હોય છે ભાઈ? તો કે મોટો. જો અપૂર્ણાંકના છેદ વડે અંશને નિઃશેષ ભાંગી શકાય તો તે ખાલી જગ્યા સંખ્યા હોય. જેનું શેષ ભાંગી શકાય, શેષ વધે તો તમે એને કેવી સંખ્યા કહો છો? પૂર્ણ સંખ્યા કહો છો. બરાબર. અને જેમાં શેષ વધે એને તમે શું કહો છો? અપૂર્ણાંક સંખ્યા કહો છો. આ જે છે આનું આપણે સાદુરૂપ આપવાનું છે. એ જો 2 દુ 4, 4 ને 1 5, તો આવું થાય. 5/2 પ્લસ 2 તેરી 6, 6 ને 1 7, 7/12. 7 ને 5 કેટલા થાય જોવું જોઈએ, તો કે 12/2. 2 6 12. તો અહીંયા જવાબ કેટલો આવશે તમારો? 6. બરાબર. એનું સોલ્યુશન જો હું અહીંયા આ રીતે કરતી જાઉં છું એટલે ખબર પડે કે કઈ રીતે તમારો અહીંયા જવાબ આવી રહ્યો છે. 5 કલાક એ દિવસનો ખાલી જગ્યામાં ભાગ કહેવાય. કેમ ખબર પડશે? તો કે દિવસમાં કુલ કેટલી કલાક છે? 24. આપણે કયો ભાગ જોઈએ છે? 5મો. તો 5/24. 13 મિનિટ એ કલાકનો કેટલો ભાગ કહેવાય? તો કે 1 મિનિટમાં, સોરી, 1 કલાકમાં કેટલી મિનિટ આવે છે? તો કે કેટલી આવે? 60 આવે. કેટલી આવે? 60. કલાક કેટલી થશે? અહીંયા, સોરી, મિનિટ કેટલી થશે? અહીંયા આપી છે 13, તો આપણે અહીંયા લખીએ 13. એની પછી પ્રશ્ન નંબર 8 જોઈએ. જો એમાં તમને શું કીધું છે
કે 2 થી 11 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓનો ભાગ ખાલી જગ્યા છે. શું કીધું તમને? જોઈ 2 થી 11 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ. તમને ખ્યાલ હોય તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે, બરાબર. માં અવિભાજ્ય સંખ્યાઓનો ભાગ ખાલી જગ્યા હોય તો એમાં કેટલી સંખ્યાઓ અવિભાજ્ય હશે? તો કે 5. કુલ કેટલી થશે? 10. એટલે 5/10, બરાબર. એની પછી પ્રશ્ન નંબર 2 જો, એમાં આપણને એવું કીધું છે કે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે છેદમાં કેટલા આવશે ને એ તમારે કહેવાનું છે. કઈ રીતે ખબર પડશે? તો કે 3/4 બરાબર 21/x. x તમારે જોઈએ છે તો x ગુણ્યા 3 એટલે 3 ક્યાં આવે? તો કે છેદમાં આવે, બરાબર. 3 × 7 = 28, 7 ચોક કેટલા? 3 × 7 = 21, 7 ચોક 28. તમારો જવાબ કેટલો આવ્યો અહીંયા? તો કે 28 આવ્યો. કેટલો 28? તો કે જે તમને અહીંયા આપેલો છે. એની પછીનો પ્રશ્ન 4/5 અને 1/5. 4 ને 1 5, 5/5 બરાબર જવાબ કેટલો આવે? 1. તો અહીંયા તમને ઓપ્શનમાં 1 આપેલો છે. એની પછી ખાલી જગ્યા એ શુદ્ધ અપૂર્ણાંક છે. શું કીધું આપણને? ખાલી જગ્યા એ શુદ્ધ અપૂર્ણાંક છે. જોઈએ તો કયો જવાબ આવશે? તો કે 2/3. ખાલી જગ્યા એ અશુદ્ધ અપૂર્ણાંક છે તો 5/4. 3 અને ખાલી જગ્યાનો સરવાળો 7/2 થાય 1/5. કેમ ખબર પડી? 3 દુ 6 અને 1 7, 7/2. ખાલી જગ્યાએ મિશ્ર અપૂર્ણાંક છે તો આમને ખબર પડી ગઈ. પેલું જે છે આ જેને તમે શું કહી શકો? મિશ્ર અપૂર્ણાંક કહી શકો છો, બરાબર. એ તો સાવ સહેલો પ્રશ્ન છે તમારા માટે. એની પછીનો પ્રશ્ન જોઈએ. શું કીધું છે આપણે? જો 18/9 છે. કેટલા છે? તો કે 18/9 છે. એ ખાલી જગ્યા છે. શું છે? 18/9 આપેલા છે. શું કહેવાય? તો કે જો 9 દુ 18, 2 આવ્યા ને. 2 કેવી સંખ્યા છે? તો કે પૂર્ણ સંખ્યા છે. એટલા માટે અહીંયા લખીએ કે ભાઈ એ કેવી સંખ્યા કહેવાય? તો કે એને પૂર્ણ સંખ્યા કહેવાય. કઈ સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા કહેવાય, બરાબર. એની પછી 3/4 નો છેદમાં 36 હોય તો સમાન અપૂર્ણાંક ખાલી જગ્યા થાય. શું કીધું આપણને? જોવું જોઈએ. 3/4 નો છેદમાં 36 હોય તેવા સમાન અપૂર્ણાંક ખાલી જગ્યા થાય તો એનો જવાબ આવશે 27/36, બરાબર. 3.5, 11 અને અંકોમાં ખાલી જગ્યા લખાય. કઈ રીતે? જો 3.5, 11, 3.5, 11 થઈ ગયું. એની પછી આ જે છે એના છેદ કેવા છે? સમાન. તો આમાં અહીંયા શું આવશે? સમછેદી. એનો મતલબ કે છેદ કેવા હશે? તો કે બધા એના સમાન હશે. તો કે 5 ને 2 5, 6 ને 7 7/9. અહીંયા બાદબાકી કરવાની છે. 8માંથી 2 જાય તો કેટલા વધે? 6. તો કે 6/13. અહીંયા કરી નાખો ક્રોસ ગુણાકાર. 3 તેરી 9, 4 દુ 8, છેદમાં 4 તેરી 12. જોવું જોઈએ કેટલો જવાબ આવ્યો? 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. તો જવાબ કેટલો આવ્યો? જોવું જોઈએ એમાં 17/12. તો આવો તો જવાબ છે જ નહીં. તો આને અપૂર્ણાંકમાં કેમ લખાય? તો કે 1, 5/12. કેમ ખબર પડી? 12 × 12, 12 ને 5 7. રેડી? જવાબ આવશે 1, 5/12. ડાયરેક્ટ જવાબ લખવાનો થશે નહીં, બરાબર. તમારે પહેલાં સમજવાનું કે આ જવાબ આવે છે તો ભાઈ કઈ રીતે તમારે જવાબ આવે છે. ઓકે, ખાલી જગ્યામાં તમારે માત્ર આટલું લખવાનું રહેશે. એની પછી પ્રશ્ન નંબર 14. 3 - 2 1/2, બરાબર. પ્રશ્ન નંબર 14 તો કઈ રીતે કરશો? તો કે આ મિશ્ર પૂર્ણાંક છે એને પહેલાં આપણે વ્યવસ્થિત લખી નાખીએ. 3/2 કાંઈ નથી, 1 આપી દઈએ. 2 દુ 4, 4 ને 1 5, 5/2. હવે કરું ક્રોસ ગુણાકાર. 3 દુ 6, 5 એકા 5, એના છેદમાં 2. જવાબ કેટલો આવ્યો? 1/2. તો આમાં તમારે 1/2 જવાબ સાચો ગણાય. તો ખાલી જગ્યામાં માત્ર આ જવાબ લખવાનો રહેશે. એની પછી
અપૂર્ણાંક 15/15 કિંમત ખાલી જગ્યા છે. હવે આ તો સાવ સહેલું છે, બરાબર, નાના છોકરાને આવડે કે 1 જ થાય. 1 4/5 એ સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાની વચ્ચે આવે. ઓબ્વિયસલી કોની વચ્ચે આવે? 1 અને 2ની વચ્ચે. જોતા જ ખબર પડી જાય. 3/5 ને સમાન અપૂર્ણાંક ખાલી જગ્યા છે 9/15. 20/25 અંશ અને છેદ બંનેમાં સામાન્ય તફાવત કેટલો છે જોવું જોઈએ. અંશ અને છેદમાં સામાન્ય તફાવત એટલે તમારે શું કરવાનું? 25માંથી 20 બાદ કરો, કેટલા આવે? 5. આ બંનેમાંથી આ 3માંથી કઈ નિશાની આવશે? તો કે જોવું જોઈએ, ગ્રેટર ધેન આવે. આમાં શું? તો કે 4/10માં 7માંથી 4 બાદ કરો, કેટલા આવ્યા? 3/10. બરાબર, સાવ સિમ્પલ જ છે. પ્રશ્ન નંબર 3માં આપણને એવું કીધું છે કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સાથે આપેલા કોષ્ટકમાં લખો. ઓકે, તો હવે આપણને એવું કીધું છે કે અહીંયા કઈ સંખ્યા આવે? તો એનો જવાબ 12/23 મળે. તો કે આ જે સંખ્યા છે એમાં તમે 7/13 23 મૂકો તો આવે કઈ રીતે? 7 ને 5 12, 23 છે તો 23 શું આવશે? ઓપ્શન સી. એની પછી ચલો 5 દુ 10, 10 ને 3 13, 13/5 પ્લસ 2/5 13, 14 અને 15, 15/5, 5 તેરી 15, કેટલો જવાબ આવ્યો? બી. એની પછી 3/7નો સમાન અપૂર્ણાંક કયો છે? તો કે 9/21. ક્યાં છે? તો કે ઓપ્શન ડી. 4 1/5 ખાલી જગ્યા છે. શું કહો તમે આને? તો કે મિશ્ર અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક. એની પછી જો શું કીધું છે અહીંયા આપણને? 1 બરાબર ખાલી જગ્યાના છેદમાં 15. શું કીધું આપણને? 1 બરાબર ખાલી જગ્યાના છેદમાં 15. અહીંયા કઈ સંખ્યા મૂકો તો તમારો જવાબ શું આવશે? તો તમારો જવાબ 1 આવે. કઈ સંખ્યા તમે ત્યાં મૂકી શકો છો? તો કે 15 મૂકી શકાય. શું મૂકી શકાય? 15. તો જવાબ 1 આવે ને, તો ઓપ્શન સી. એની પછી 5/9 બરાબર ઉપર કઈ સંખ્યા આવે? તો નીચે 45 આવે. તો કે 25 આવે. કેટલા આવે? 25. 7મા દાખલા જોવું જોઈએ. આમાં કઈ તમે નિશાની મૂકી શકશો? તો કે બરાબરની. કેમ ખબર પડી? 5 × 35 અને 12 × 50 એટલે 7/12 થઈ, એટલે આ બંને કેવા થયા? બરાબર થયા. એટલે ઓપ્શન સી તમારો સાચો છે અને આમાં ઓપ્શન બી. રેડી? પછી 8મો દાખલો 2/3 ખાલી જગ્યા 3/2. શું કરશો એમાં? કોણ મોટું થાય? 3/2. 5/9 આમાં કઈ નિશાની આવશે જોવું જોઈએ. તો કે 4/7 મોટા ગણાય. 10મો પ્રશ્ન છે એમાં કઈ નિશાની કરશો? એ. પછી આ પ્રશ્ન નંબર 11 છે. 4 5 6 7 8 9 9/11. કયો ઓપ્શન છે? એ ઓપ્શન ડી. ઓકે, આ બધા ઓપ્શન લખવાના રહી ગયા આપણે. ચલો આમાં ઓપ્શન સી, પછી આમાં ઓપ્શન એ, આમાં ઓપ્શન છે એ. રેડી? પ્રશ્ન નંબર 12 છે. આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ દર્શાવો. આ જે છે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ દર્શાવો. તો તમને ખબર હોય તો કે 4 છંગ 24 અને 4 સત્તા 28, તો 6/7. ઓપ્શન બી. ખાલી જગ્યા સમછેદીય અપૂર્ણાંકો છે કે જેના છેદ સમાન હોય એવું એક જ છે. કયું છે? પેલું. તો જવાબ આવે એ. 14મો પ્રશ્ન. જેના અંશ કરતાં છેદ 5 વધારે હોય તેવો અપૂર્ણાંક કયો છે જોવું જોઈએ. તો કે ઓપ્શન સી 11/16. 12/18નો સમાન અપૂર્ણાંક કયો છે? તો કે ઓપ્શન ડી. બરાબર? એની પછી જોઈએ ચલો પ્રશ્ન નંબર 4. જેનો અંશ અને છેદ સરખી સંખ્યા હોય તે શુદ્ધ અપૂર્ણાંક હોય ખરા? તો કે નહીં. એ વિધાન કેવું છે? તો કે ભાઈ ખોટું છે. કેવું છે એ વિધાન? ખોટું છે. તો કઈ રીતે તમે લખશો? તો કે લખવાનું આ વિધાન ખોટું છે. કેવું છે? ખોટું.
એની પછી 8/12 અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 4/3 થાય. જોડીએ ચલો. 4 દુ 8 અને 4 તેરી 12, તો આ થાય નહીં. તો આ વિધાન પણ કેવું થયું? તો કે ખોટું થયું. કેવું થયું? ખોટું. ઓકે, પાછળ જોઈએ હવે આપણે. હજી તમને એમાં ખરા ખોટા આપ્યા છે ઘણા બધા, એ જો. આ બધાનો તમે સરવાળો કરો તો જવાબ આ રીતે આવે છે. તો કે જો છેદ ક્યારે બદલાય નહીં, બરાબર. તો અહીંયા 4 આવી ગયા, તો આ કેવું પડે? તો કે આ પડે ખોટું, કેમ કે છેદમાં કેટલા આવવા જોઈએ? 2 આવવા જોઈએ, 4 આવે નહીં. આને મિશ્ર અપૂર્ણાંક કહેવાય? તો કે હા. તો વિધાન કેવું થયું? ખરું. આ રીતે લખવાનું, બરાબર. વિધાન પણ લખવાનું, નિશાની પણ કરવાની થશે. 5મું, એ સંખ્યા રેખા ઉપર 3 અને 4ની વચ્ચે આવે. ખોટું. કેમ? તો કે અહીંયા બગડો છે, તો એ 2 અને 3ની વચ્ચે આવે, 3 અને 4ની વચ્ચે આવે નહીં. તો એ વિધાન થશે ખોટું. કેવું થાય? ખોટું. એની પછી 6થો પ્રશ્ન છે, 16/19 અને 16/17માં 16/19 મોટો અપૂર્ણાંક છે, બરાબર. શું કીધું આપણને? તો કે આ જે છે, આ બંનેમાંથી મોટો અપૂર્ણાંક આ છે, જે કેવું છે? ખોટું છે ને. તો લખું અહીંયા કે ભાઈ એ વસ્તુ ખોટી છે. એની પછી 7મું, 16/24 અને 24/36 સમાન અપૂર્ણાંક છે. તો કે જોઈ લઈએ. ચોકે ચોકે 16, 4 છંગ 24. પછી કઈ રીતે કરશું? છાએ છાએ 36 અને 6 ચોક 24. રેડી થઈ ગયું. સમાન જ છે, તો શું આવે? ખરું આવે. વિધાન કેવું આવશે? ખરું આવશે. એની પછીનો પ્રશ્ન 8મો, માં 7/6 મોટો અપૂર્ણાંક છે. તો કે ભાઈ હા, એ વસ્તુ સાચી છે. પ્રશ્ન નંબર 9, કરતા મોટો અપૂર્ણાંક છે. તો કે નહીં, એ વિધાન ખોટું છે. પછી આ જે પ્રશ્ન છે એ જો, એમાં શું કીધું? 3/2 પ્લસ 2/3. સોલ્યુશન કરીએ ચલો. 3 તેરી 9, 2 દુ 4, 2 તેરી 6, 9 10 11, 11/6 આવે. જોવું જોઈએ અહીંયા કેટલા આપ્યા છે. 10મો પ્રશ્ન છે, 1 મિનિટ હજી એકવાર સોલ્યુશન કરીએ. 3 તેરી 9, 2 દુ અહીંયા 4 આવે ને, 4 9 10 11 12 13/6. તો કે હા, આ વસ્તુ બરાબર છે. તો આવશે ખરું. 17/15 માઇનસ 1/3 બરાબર 4/7 થાય છે કે નહીં જોઈ લઈએ ચલો. ચલો 17 તેરી કેટલા થાય? 51. 15 એકા 15 ભાગ્યા 15 તેરી 45, બરાબર. તો 51માંથી તમે બાદ કરો 15 બાદ કરો. કેટલા બાદ કરો? 15. કેટલા આવ્યા ત્યાં? તો કે ત્યાં આવ્યા 36, અહીંયા આવ્યા 45. 9 ચોક અને 9 પંચા 4/5 છે. તો કે હા, એ વિધાન ખરું છે. કેવું છે? ખરું છે. 12મો પ્રશ્ન, 3/4 ગ્રેટર ધેન 3/2. વિધાન કેવું થાય? ખોટું થાય. કેવું થાય? ખોટું થશે ને. ઓકે. એની પછીનો પ્રશ્ન સાવ સિમ્પલ છે. જો આ પ્રશ્નમાં માર્ક તમારે જવા જ ન જાય, કેમ કે આવો પ્રશ્ન સાવ સિમ્પલ તો કે ઓકે જોવું જોઈએ. એમાં શું કીધું તમને? તો કે એમાં તમને એવું કીધું છે મિત્રો કે નીચે આકૃતિમાં છાयांકિત ભાગ છે એને અપૂર્ણાંકમાં દર્શાવવું. તો કાંઈ નહીં, કુલ કેટલા ભાગ છે? તો કે 4 ભાગ છે. કેટલા ભાગ છે? 4. કેટલા ભાગ એમાં રંગ પૂરેલો છે? તો કે એમાં એક જ ભાગમાં રંગ પૂરેલો છે, ઉપર 1. તો મતલબ શું થયો? નીચે લખવાના કુલ ભાગ, ઉપર લખવાનો જેટલો રંગીન છે એટલો. આમાં રંગીન 3, નીચે કુલ કેટલા છે? 4. કુલ રંગીન કેટલા છે? 2, કુલ ભાગ 3. રંગીન 1, કુલ ભાગ 3. થઈ ગયું રેડી. આમાં તો કંઈ છે જ નહીં, સાવ સહેલું છે ને. ઓકે ચલો. એની પછીનું જો પ્રશ્ન નંબર 6, આકૃતિમાં રેખાંકિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો એ જોવાનું છે કે એ જે છે કયો અપૂર્ણાંક દર્શાવે છે.
તો કે 4 છે એના છેદમાં કુલ ખાના 8 છે. પછી આમાં કુલ ખાના 10 છે. કેટલા ભરેલા છે? તો કે 5. આમાં કેટલા છે? 6/12. આમાં કેટલા છે? 1 2 3 4 5 6 7 8 અને 9. તો 9/, કુલ કેટલા ખાના છે? 18. આપણે આમાં જોઈએ. ચલો, કુલ આમાં કેટલા ખાના આપેલા છે? તો કે 19 છે. કેટલા છે? 19. કેટલા ભરેલા છે? 1 2 3 4 અને 5. તો 5/19. લો, આમાં શું અઘરું છે? બરાબર, સાવ સહેલી વસ્તુ છે. એની પછી આપેલ અપૂર્ણાંક પ્રમાણે આકૃતિને રેખાંકિત કરો. હવે આકૃતિને રેખાંકિત કરવાની છે. આમાં કુલ કેટલા ભાગ ભરવાના? તો કે કુલ જે છે આમાં 5 ભાગ ભરવાના. તમને કોઈ પણ યોગ્ય લાગે નહીં. ચલો, હું ભરું છું. 1 2 3 4. આ પહેલાને ભરી દો એટલે 5 થઈ ગયું. ઓકે, આમાં કેટલા ભાગ ભરવાના? 11. તો 1 2 3 4 5 6 7 8 9 10 11. ભરાઈ ગયા 11 ભાગ. પછી આમાં કેટલા ભાગ ભરવાના? તો કે 9. ચલો, 1 2 3 4 5 6 7 8 અને 9. ભરાઈ ગયા 9 ભાગ. પછી આમાં 7 ભરો. 1 2 3 4 5 6 અને 7 ભાગ થઈ ગયા. તો લખી શકાય ને 7/13. પછી આમાં 8 ભાગ ભરી દો. ચલો, 1 2 3 4 5 6 7 8 9 10. એક મિનિટ. આમાં 8 જ ભરજો, મારાથી વધારે ભરાઈ ગયા. 1 2 3 4 5 6 7 અને 8. આટલા જ ભરજો. આ 2 ભરતા નહીં, મારાથી વધારે ભરાઈ ગયા છે. બરાબર. એની પછી નીચેના અપૂર્ણાંકો શબ્દોમાં લખો. આ જે અપૂર્ણાંક આપ્યા છે શબ્દોમાં, સાવ સહેલું. પહેલા ઉપરનું લખો કે શું કઈ આપ્યા છે? 4. 11 છે તો શું લખવાનું? 11 શું લખાય? 11. ચાલો, ઉપર કેટલા આપ્યા છે? તો 8. તો કે 8 લખો. 15 આપ્યા એટલે શું લખાય? 15. લો, સાવ સહેલું છે. પછી ઉપર આપ્યા છે 6. તો 6 19. 9 13. પછી ઉપર આપ્યા છે 7. તો 7 16. બરાબર. પછી અહીંયા કેટલા લખશો? અહીંયા તો કે 15 23. રેડી? અપૂર્ણાંક અંકોમાં લખો. લ્યો, 3 16. 3/16. 5 18. 5/18. 9 14. તો 9/14. 13 20. તો 13/20. 8 15. 8/15. સાવ સહેલું છે ને. 17 22. તો 17/22. છેદમાં 24 હોય તેવા નીચેના અપૂર્ણાંકોના સમાન અપૂર્ણાંકો લખો. બરાબર. છેદમાં 24 હોય તેવા. તો આ જે 3 છે, બરાબર, એને કેટલા વડે ગુણો તો 24 થાય? તો કે તમે આ જે છે 3 એને 8 વડે ગુણો તો 24 થાય. તો ઉપરની સંખ્યાને પણ મારે 8 વડે ગુણવા પડે. તો અહીંયા જવાબ શું આવે? 16/24. એટલે આને સમાન થઈ ગયા. પછી અહીંયા 4 ને કોની સાથે ગુણો? તમે 4 ને કોની સાથે ગુણો તો 24 આવે? તો કે 6 સાથે. તો 4 ગુણ્યા 6, 3 ગુણ્યા 6, 3 6 18, 6 ચોક 24. રેડી? આ રીતે કરવાનું રહેશે. 6 ને કોની સાથે ગુણો તો 24 આવે? તો કે 4 સાથે. તો 5 ને પણ 4 સાથે ગુણવા પડે.
5 ચોક 20, 6 ચોક 24. એની પછીનું નીચેનું જો 11/22, તો 12 દુ કેટલા થાય 24, તો 12 ગુણ્યા 2, 11 ગુણ્યા 2 તો 22/24. 8ને કોની સાથે ગુણો તો કે 8 જે છે પ્રશ્ન નંબર કેટલો છે 5 છે, બરાબર. ત્રણ વડે ગુણો તો થાય ને, તો 3 ને 3 વડે ગુણો, 3 તેરી 9, નીચે આવ્યા 24. 2 ને કોના વડે ગુણો તો કે 12 વડે, તો 7 ગુણ્યા પર મારે કેટલા કરવા પડે 12 કરવા પડે, બરાબર. 12 × 7 = 84, નીચે આવશે 24, બરાબર. આ રીતે તમારે કરવાનું રહેશે. એક જ સંખ્યા રેખા દોરી તેની ઉપર અપૂર્ણાંકો દર્શાવો. આપણે શું કરવું છે તો કે એક જ સંખ્યા રેખા દોરવાની છે, એની ઉપર આટલા અપૂર્ણાંકો દર્શાવવા છે, જે આપણે છેલ્લે કરીશું, બરાબર. પછી શું કીધું છે અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવો. હવે જે કંઈ પણ સંખ્યાઓ આપેલી છે અશુદ્ધ અપૂર્ણાંકમાં એટલે કઈ કરે તો જો 5 દુ 10, 10 ને 3 13, 13/5. પછી અહીંયા 7 ચોક 28, 28 ને 2 30, 30/7. 9 પંચા 45, 45, 43, 46, 47, 47/9. આ રીતે તમારે લખવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. જો 8 તેરી 24, 24માં 3 નાખો, 25, 26, 27/8. જો આ બંનેનો ગુણાકાર જે જવાબ આવે એમાં પ્લસ કરી નાખવાનો, બરાબર. 6 પંચા 30, 30 ને 1, 31/6. 7 તેરી 21, 22 અને 23, 23/3 થઈ ગયું. 13/3 મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. હવે 13/3 છે, કોના ઘડિયામાં આવશે તો કે 12 આવે, 13 આવતા નથી, તો છેદમાં જે સંખ્યા છે ને એની એમ જ રહે. શેષ શું વધે તો ક્યાં લખું જો 3 ચોક 12, શેષ 1 વધી હંમેશા ક્યાં લખવાની ઉપર, જે અહીંયા જે આવે એ ક્યાં લખવાના બાજુમાં. અહીંયા જોઈએ, ચલો ચોકે 16, 4 પંચા 20 વધી જાય. શું થઈ જાય 4 પંચા 20 એ વધી જાય. તો આને કઈ રીતે લખશો તો કે ચોકે 16, 16માં કેટલા નાખો 19 થાય તો કે 3, બરાબર. આમાં 4, 1/5. પછી આમાં કઈ રીતે લખશો 4, 5/6. પછી 4, 4/7 અને 8, 1/4, કેમ કે 8 ચોક 32, 32 ને 1 33, 33/4 આવી ગયા. અતિ સંક્ષિપ્ત સ્વરૂપે દર્શાવવાનું છે તો 18/63. તો કઈ રીતે તો કે 9 દુ 18, 63 છે ને, અને 9 સત્તા 63, 9 9 નીકળી ગયા, કેટલો જવાબ આવ્યો 2/7. પછી આ બાજુ ચલો બંને કોના ઘડીમાં આવે 8ના ઘડિયામાં. 8 પંચા 40 અને 8 સત્તા 56, 5/7 જવાબ, બરાબર છે. પ્રશ્ન નંબર 14. એની પછી અહીંયા જો 72 છે અને 100 છે, રેડી. ઓકે, 18 ચોક 72 અને 25 ચોક 100, 4 4 નીકળી ગયા, બરાબર. તો શું જવાબ આવ્યો 18/25. હવે અહીંયા 25 તેરી 75, 25 ચોક 100, 25 નીકળી ગયા તો વધ્યા 3/4. આ રીતે તમારે કોઈ પણ રકમનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કરવાનું હોય. હવે આ ધ્યાન રાખીને દાખલા સમજો. સૌથી પહેલાં નીચે આપેલા બધાનો તમારે શું લેવાનું છે લસા. શું લેવાનું થાય હંમેશા પહેલાં લસા લેવાનો થાય. ચલો સૌથી પહેલાં છે નીચે 2, 3, 5 અને 6, બરાબર. ઓકે, ચલો 2 એકા 2, 3નો ભાગ નો હાલે, 5નો ભાગ ને, 2 તેરી 6. પછી હવે લે 3, 3 એકા 3, 3 એકા 3, 5 આમને આમ, તો 5 એકા 5. લસા કેટલો આવ્યો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર 2 તેરી 6, 6 પંચા 30. એનો મતલબ એ થયો કે આ બધાના છેદમાં 30 આવે એવી રીતે તમારે રકમ લખવાની.
તો 3 ને કેટલા વડે ગુણો તો 30 આવે? યાદ કરો જોઈએ, 3 ને કેટલા વડે ગુણો તો 30 આવે? તો કે 3 ને હું 10 વડે ગુણું તો 30 આવે. તો આને પણ 10 વડે ગુણો તો કેટલો જવાબ આવ્યો? 20. 5 ને 6 વડે ગુણો તો 30 આવે. તો ઉપરનાને 6 વડે ગુણો, 6 તેરી 18. પછી લાવવાના છે 30, 6 પંચા 30, તો 5 એકા 5, 15 દુ 30, તો 15 એકા 15. હવે કરો બધાનો સરવાળો, બરાબર? બધાનો તમે સરવાળો કરો તો કરીએ, ચલો. 8 9 10 સોરી 5 ને 5 10 ને 8 18, 18 નો આંકડો વધી પડી 1, 1 2 3 4 અને 5, 58/30 આવ્યા. અરે એક મિનિટ સોરી, આ બધાનું કાંઈ સોલ્યુશન કરવાનું નથી, આપણે ખાલી ચડતા ક્રમમાં ગોઠવાનું છે. હું તો સાદરૂપ આપવા મળી. હવે આમાં જો જેનો જ્યારે સમછેદી અપૂર્ણાંક હોય ત્યારે જેનો અંશ નાનો એ નાની સંખ્યા, જેનો અંશ મોટો એ કેવી સંખ્યા થાય? તો કે મોટી સંખ્યા થાય, બરાબર? હવે ચડતા ક્રમમાં ગોઠવવાનું તો સૌથી નાની સંખ્યા પહેલાં લેવી પડે. તો 5 નાનું કોનું છે? 1/6 પછી એનાથી મોટી સંખ્યા કઈ થશે? 15. 1/2. એનાથી મોટી કઈ થાય? 3/5. અને એનાથી મોટી કઈ થાય? એટલે સોરી આ રીતે આમ 20/30. રેડી? અરે 20/30 ક્યાં લખવાની છે? 2/3 લખવાના છે ને? મારા ત્યાં ભૂલ થઈ ગઈ. રેડી? પછી અહીંયા જો આનું કરીએ, ચલો. પેલા લસા લઈ લો, હાલો બધાનો લસા લઈ લો પહેલા, બીજું બધું પડતું કરો. 2 4 6 8, 2 એકા 2, 2 દુ 4, 2 ત્રી 6, 2 ચોક 8, 2 એકા 2, 3 અને 4 અને 2 દુ 4, હજી 2 એકા 2 અને 3 એકા 3. કરો બધાનો ગુણાકાર. 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24. લસા કેટલો આવ્યો? 24. તો બધાના છેદમાં 24 હોવા જોઈએ. તો 3 ને કોની વડે 4 ને કોની વડે ગુણું તો 24 આવે? તો કે 6 વડે. તો ઉપરનાને 6 વડે ગુણો, 6 તેરી 18 અને 6 ચોક 24. 2 ને કેટલા વડે ગુણ તો 24 આવે? તો કે 12 વડે. તો ઉપરને પણ 12 વડે ગુણી દો, નીચે આવ્યા 24. અહીંયા 3 વડે, 3 પંચા 15 છેદમાં 24. પછી અહીંયા 9/16 છે ને? પ્રશ્ન નંબર 15નો બીજો દાખલો. અહીંયા 16 આપ્યા છે અને મેં લીધા 6. તો દાખલામાં ભાઈ આપણે થોડું ફેરવવું પડશે. 2 એકા 2, 2 દુ 4, 2 અઠા 16, 2 ચોક 8, 2 દુ 4, ઓકે. પછી 2 ચોક 8, 2 દુ 4. તો આમાં 3 ક્યાંય આવે જ નહીં ને? તો બરાબર, ઓકે. પછી 2 દુ 4, 2 એકા 2 અને 2 એકા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 લસા આવે. કેટલો આવે? 16. તો આને કેટલા વડે ગુણો તો 16 આવશે? તો કે 4 વડે. તો 4 તેરી 12/24. 24 શું? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. આનો લસા આવશે 16. પછી આને 16 વડે ગુણવા હશે, 8 વડે ગુણવા પડશે એટલે 8/16. આને કેટલા વડે ગુણવા પડે? 8 દુ 16 એટલે 5 દુ 10/16. અને આને કેટલા વડે ગુણવા પડે? એ કોઈ વડે નહીં, તો 9/16. હવે જોઈએ ચડતા ક્રમમાં ગોઠવી નાખીએ તો સૌથી નાનું પહેલાં લખો તો 1/2. પછી એનાથી મોટું 9/16. એનાથી મોટું લખો 10 વાળું એટલે 5/8. સૌથી મોટું 3/4. થઈ ગયો પ્રશ્ન નંબર 2. રેડી? એની પછીનો પ્રશ્ન જો ઉતરતા ક્રમમાં ગોઠવું એવું લખ્યું છે, જોવું જોઈએ. તો કે હા, એવું આપણને લખેલું અહીં દેખાય છે. તો કાંઈ નહીં, હાલો બધાનો લસા લઈ લો. 3 4
6 12 3 આમને આમ 2 દુ 4 2 તેરી 6 2 છંગ 12 2 એકા 2 2 તેરી 6 હવે 3 લ્યો 3 એકા 3 3 દુ 6 6 દુ 12 લસા કેટલો આવ્યો તો કે 12 બધાના છેદમાં 12 થાય એવું કરવાનું બરાબર તો 4 ને 3 વડે ગુણો તો 12 આવે તો ઉપરને 3 વડે ગુણવાના 3 તેરી 9 છેદમાં 12 પછી અહીંયા 6 દુ 12 તો 2 પંચા 10 12 એકા 12 તો 5 એકા 5 3 ચોક 12 તો 4 દુ 8 ચલો ઉતરતા ક્રમ હોય તો સૌથી પહેલાં કઈ સીડી આવે તો કે મોટી તો સૌથી મોટું કોણ છે 3 ના છેદમાં 4 કોણ છે સૌથી મોટું 3 ના છેદમાં 4 અરે એક મિનિટ સૌથી મોટું કીધું છે ને 5 ના છેદમાં 6 નો આવે હા પછી હવે આવશે 3 ના છેદમાં 4 પછી એનાથી નાનું 2 ના છેદમાં 3 2 ના છેદમાં 3 સૌથી નાનું થાય 5 ના છેદમાં 12 બરાબર જ છે એની પછીનો આ દાખલો ગણીએ એમાં આપણે લસા લેવો પડે લઈ લો હાલો 3 5 15 30 चलिए अभी 3 के साथ करें हम क्योंकि 2 के साथ नहीं होगा तो 3 एका 3 5 आमने आम 3 पंचा 15 3 દાણ 30 સોરી 2 વડે થઈ જાય આરામથી 3 આમને આમ 5 આમને આમ 15 આમને આમ 15 દુ 30 પછી 3 વડે કરીએ 3 એકા 3 5 આમને આમ 3 પંચા 15 3 પંચા 15 તો 5 એકા 5 થઈ ગયું 5 તેરી 15 15 દુ 30 30 આનો લસા આવ્યો તો બધાના છેદમાં 30 આવવા જોઈએ 15 દુ 30 તો 4 દુ 8 ના છેદમાં 30 પછી 5 છંગ તો 6 દુ 12 ના છેદમાં 30 પછી 30 છે એટલે 7 ના છેદમાં 30 આમને આમ અને 10 વડે ગુણો થઈ ગયા 30 બધાના છેદમાં 30 આવવા જોઈએ હવે જો ઉતરતા ક્રમ છે તો સૌથી મોટું કોણ છે તો કે 2 ના છેદમાં 3 પછી એનાથી નાનું 2 ના છેદમાં 5 એનાથી નાનું 4 ના છેદમાં 15 અને એનાથી નાનું કોણ છે 7 ના છેદમાં 30 સોરી 7 હા બરાબર છે 7 ના છેદમાં 30 ઓકે આ દાખલો આ રીતે થાય એની પછી કાંઈ કરવાનું છે એની પછી તમને ખાલી માત્ર ને માત્ર આ નિશાનીઓ મૂકવાની છે કોણ મોટું છે અને કોણ નાનું છે ચલો બધી નિશાની મૂકી દો હવે તો આપણને ખબર જ છે કે કોણ મોટું છે અને કોણ નાનું છે બરાબર ને ચલો બધી નિશાનીઓ મૂકી દીધી છે મેં એ બરાબર કેમ કર્યા કેમ કે આ અને આ સમાન થશે 5 દુ 10 અને 12 દુ 24 એની પછીનું આ 7 8 9 10 11 12 તો 12 ના છેદમાં 13 પછી આ 6 7 8 9 9 ના છેદમાં 19 છેદ સમાન હોય તો એકવાર લખવાનું ઉપરનાનો સરવાળો અહીંયા એકવાર લખો છેદ 9 ને 8 17 એક વખત લખો હવે અહીંયા જો બાદબાકી તે 18 માંથી 6 કાઢી નાખો હાલો કેટલા વધ્યા 12 ચલો 13 માંથી 6 કાઢો વધ્યા 7 21 માંથી 7 કાઢો વધ્યા 14 અહીંયા 11 ના છેદમાં 30 અને અહીંયા પણ 11 ના છેદમાં 24 એની પછી સરવાળો કરો એવું આપણને કીધું છે તો કરી નાખો સરવાળો કરવાનો ને મિત્રો ત્યારે લસા લેવા કરતાં ક્રોસ ગુણાકાર વધારે સરળ પડે જો આ રીતે 4 દુ 8 3 તેરી 9 છેદમાં 4 તેરી 12 બંનેનો સરવાળો 17 ના છેદમાં 12 લ્યો આ જવાબ આવી ગયો કાંઈ કરવું પડે
કાંઈ એટલે કાંઈ નહીં, લસા બસા કાંઈ લેવાની માથાકૂટ જ નહીં ને. તો આને હજી મિશ્ર અપૂર્ણાંકમાં લખી શકાય. કઈ રીતે લખશો આને મિશ્ર અપૂર્ણાંકમાં? તો કે તમે એને આ રીતે લખી શકો, 1/5/12. બરાબર, આ બે જવાબ તમારા સાચા ગણાય. એની પછી જો અહીંયા જોઈએ, ચલો 6 તેરી 18, અહીંયા 40, 8 છંગ 48. ચલો સરવાળો કરીએ, 58/48 આવ્યા. તો 2 વડે ગુણી નાખીએ તો 2 દુ 4 અને 2 9 18, 29/2 દુ 4, 2 ચોક 8. તો આની મિશ્ર અપૂર્ણાંકમાં તમે આ રીતે લખી શકો છો. બરાબર, કેમ લખવાનું જો કહી દો. અહીંયા 29 હોય, અહીંયા હોય 24, 24 એકા 24, તો કેટલા વધ્યા? 5. શેષ વધી હોય એને ઉપર લખવાની, અહીંયા જે હોય એને બાજુમાં, અને જે છેદમાં હોય તમારે જે છેદમાં એવું હોય એને ન્યાત રહેશે. બરાબર, એનું જગ્યાએ કે હદલ બદલ થશે નહીં. ઓકે, પછી આ દાખલો જો, હવે આ છેદ અલગ અલગ છે તો ક્રોસ ગુણાકાર કરો. ચલો 21 × 5 કરો, 105 પ્લસ 14 × 8 કરો, 112. કેટલા આવે? 112. એના છેદમાં 14 × 21 કરો. કરો ગુણાકાર. ચલો 2 ચોક 8, 2 એકા 2. તો જવાબ આવ્યો 294. કેટલા? 294. બંનેનો સરવાળો કરો. 5 6 7 1 2, 294. આનું તમે સાદું રૂપ આપો. પ્રશ્ન નંબર કયો છે? ત્રીજો છે. તો જવાબ આવે 31/42. પ્રશ્ન નંબર 4 છે. ક્રોસ ગુણાકાર કરો. 15 તેરી 45, 10 × 7 70, ભાગ્યા 15 × 10 150. સરવાળો કરો તો 5 7 8 9 10 11, 115/150. બંનેને તમે 5 5 વડે ભાંગી શકો, યાદ હોય તો. 5 દુ 10, 5 તેરી 15, 5 તેરી 15, 23/30. અને 1 મિનિટ, 5 તેરી 15, 15 × 10. હા, બરાબર જ છે. 23/30 આ સાચો જવાબ જ છે આપણે. એની પછીનો દાખલો 5 તેરી 15, 15, 16 અને 17. આને પેલા અપૂર્ણાંકમાં આપણે ફેરવવું પડશે ને. 4 દુ 8, 8, 9 10 અને 11, 11/4. હવે કરી નાખીએ આપણે ક્રોસ ગુણાકાર. રેડી? ચલો ફટાફટ ક્રોસ ગુણાકાર કરો જોઈએ. ક્યાં ગયું? હા, 17 ચોક કેટલા થયા? 68 પ્લસ 5 × 11 55, 5 ચોક 20. કરો સરવાળો. ચલો 8 ને 5 13, 1 6 ને 5 11 ને 1 12. 12/છેદમાં કેટલા આવ્યા? 123/20 આવ્યા. કેટલા આવ્યા? 123/20. કરીએ આપણે ભાગાકાર. હાલો, 6 સાથે ભાગ ચાલે, 7 7 તો વધી જાય, 2 7 14 વધી જાય, તો 2 છંગ 12, વૈધા 3. કેમ લખશો? છેદમાં 20, શેષ ઉપર, અહીંયા, એટલે આ રીતે જવાબ આવશે. આ બાજુ 6 તેરી 18, 19 20 21 22, 23/6 પ્લસ 9 દુ 18, 19 20 21 22, 22/9. બરાબર. તો આ જે દાખલો જે છે, પ્રશ્ન નંબર 19નો છઠ્ઠો દાખલો, આનો જવાબ આવશે 6/5/18. રેડી? એની પછી આ જો સાવ સહેલા દાખલાઓ છે. બરાબર, એક વખત ખાલી રીત સમજી લો એટલે તમને આરામથી આવડી જશે. 5 ચોક 20, 20 ને 21, 21/4 પ્લસ 6 દુ 12, 13 14 15, 16, 17/6. તો કરીએ. ચલો આપણે આ બંનેનો ગુણાકાર કરીએ.
6 એકા 6, 6 દુ 12 પ્લસ 7 ચોક 28નો આંકડો વધી પડી 2, 4 એકા 4, 5 6 68 ભાગ્યા 6 ચોક 24, સરવાળો કરો ચલો 8, 9 10 11 12 13 14નો ચોગડો વધી પડી 1, 6 7 8 9, 194ના છેદમાં 24 આવ્યા. કેવો છે? પ્રશ્ન નંબર 7 છે. તો આને તમે આ રીતે લખી શકો છો, 8 1ના છેદમાં 12. પહેલાંના અડધા કર્યા 12 પંચા 12 દુ 24, 25 26 27 28 29ના છેદમાં 12 પ્લસ 15 13 45, 45 ને 4 49 એના છેદમાં 15. તો એનો જવાબ આવશે 5, 41ના છેદમાં 60. એની પછીનો દાખલો છે એ જો, એમાં શું કીધું છે? સરવાળો કરો. તો તમે આનો સરવાળો કરવા માટે હવે તમારે લસા લેવાની જરૂર પડશે. ઓલામાં નહોતી પડી. હવે જો 2 એકા 2, 3 આમ ને આમ, 2 દુ 4, 2 એકા 2 અને 3 એકા 3. કેટલો લસા આવ્યો જોવું જોઈએ. 2 દુ 4, 4 તેરી 12. તો આ બધાના છેદમાં કેટલા થવા જોઈએ? 12 થવા જોઈએ. કેટલા? 12. 2 ને કેટલા વડે ગુણું તો 12 થાય? તો કે 6 વડે. તો 2 ગુણ્યા 6, તો ઉપર પણ 6 દો, પ્લસ અહીંયા 4 તેરી 12, તો 3 ગુણ્યા 3, પછી અહીંયા 3 ચોક 12, તો 2 ગુણ્યા 4, 6 છેદમાં 12 પ્લસ 9 છેદમાં 12 પ્લસ 4 દુ 8 એના છેદમાં 12. કરો બધાનો સરવાળો. 8 ને 17, 17 18 19 20 21 22 અને 23, 23ના છેદમાં 12 જવાબ આવે છે. તો કે હા. આને તમે આમ પણ લખી શકો, 1 11ના છેદમાં 12. બરાબર, આવું પણ તમે એમાં લખી શકો છો.
ઓકે, એની પછી દાખલા નંબર 4. ઓકે, તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ આપણે આનું શું કરવું પડે, તો કે આનો આપણે લસા લેવો પડે, કે જે આપણે અહીંયા બાજુમાં લઈ લઈએ. ચલો કે કોનો લસા લેવાનો છે, તો કે નીચેની સંખ્યાનો, બરાબર. અને એની પહેલાં તો આપણને આપેલા છે મિશ્ર અપૂર્ણાંક. શું આપેલું છે, તો કે આપણને આપેલા છે મિશ્ર અપૂર્ણાંક. એને આપણે ફેરવા પડે અપૂર્ણાંકમાં. તો 8 દુ 16, બરાબર. 16 ને 5 21/8 પ્લસ 12 તેરી 36 ને 7 43/12. બરાબર, ધ્યાનથી જોજો. હું દાખલો કઈ રીતે કરું છું. 15 દુ 30, 30 ને 1 31/15. જગ્યાનો અભાવ હોવાથી આપણે દાખલો નાના અક્ષરે લખીશું, બરાબર, નહીતર નહીં સમાય. હવે આપણે લઈએ આનો લસા. ઓકે, ચલો. 2 ચોક 8, 2 છંગ 12, 15 આમને આમ. 2 દુ 4, 2 તેરી 6, 15 આમને આમ. 2 એકા 2, 3 આમને આમ, 15 આમને આમ. 3 એકા 3, 3 પંચા 15. હવે 5 એકા 5, બધે એક આવી ગયો એટલે તમારો દાખલો પૂરો. તો જોવું જોઈએ કેટલા આવ્યા, તો કે 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36, 36 પંચા 120. અથવા અહીંથી કરો તો 5 તેરી 15, 15 દુ 30, 30 દુ 60, 60 દુ 120. તો લસા કેટલો આવ્યો તમારો ભાઈ, 120. એનો મતલબ એ થયો કે આ જે દાખલો આપણે ગણીએ છીએ એ બધાના છેદમાં કેટલા આવવા જોઈએ, તો કે બધાના છેદમાં 120 આવવા જોઈએ. કેટલા, તો કે 120. તો 8 ને કેટલા વડે ગુણો તો 120 થાય, તો કે 15. તો 21 ને પણ તમારે 15 વડે ગુણવા પડે. કેટલા વડે, 15 વડે, બરાબર. તો ચલો અહીંયા ગુણી જ નાખો. ચલો 21 ગુણ્યા 15. એની પછી 43 છે. 43 ને કેટલા વડે ગુણો તો, સોરી 12 ને કેટલા વડે ગુણો તો 120 આવે, તો કે 10 વડે. તો 43 ને પણ 10 વડે ગુણવા પડે. 31 ને કેટલા વડે ગુણો તો, સોરી 15 ને કેટલા વડે ગુણો તો 120 આવે, તો કે 8 વડે. તો 31 ને પણ 8 વડે ગુણવા પડે. હવે કરો બધાનો ગુણાકાર. 315 પ્લસ 430 પ્લસ 248 ભાગ્યા 121. બધાનો સરવાળો કરો તો 993/120. 3 વડે ભાંગી નાખો ઉપર નીચે, તો જવાબ આવ્યો 331/40. આને તમે મિશ્ર અપૂર્ણાંક તરીકે આ રીતે લખી શકો છો. તો તમારો આ જવાબ આવી ગયો. જો તમને એમ થાય કે આમાંથી આ કઈ રીતે આવ્યું છે, તો તમારે 331/40 કરવાના, એટલે તમને આ જવાબ મળી જાય. એની પછીનો દાખલો છે એમાં સોરી 5, 4 અને 3. એની પહેલા તો આપણે આ જે છે આપેલું છે એને તમારે કેમાં ફેરવા પડે, તો કે આ જે છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવવા પડે. તો ફેરવ્યો. ચલો 3 દુ 6, 7 અને 8, 8/3 પ્લસ 4 તેરી 12, 13 14 ને 15, 15/4 પ્લસ 5 દુ 10, 10 ને 1 11, 11/5. હવે આ બધાનું શું લેવાનું, તો કે લસા લેવાનું. શું લેવાનું, તો કે લસા. ચલો આ બાજુ લઈ લઈએ. 3, 4 અને 5. ચલો 2, 3 આમને આમ, 2 દુ 4, 5 આમને આમ. 2 એકા 2, 3 એકા 3 અને 5 એકા 5, બરાબર. ગુણાકાર કરીને કે ચલો 5 તેરી 15, 15 દુ 30, 30 દુ 60. તો આ જે છે મિત્રો એનો લસા કેટલો આવ્યો, 60 આવ્યો. કેટલો આવ્યો, 60. તો એનો મતલબ એ થયો કે આ બધાના છેદમાં 60 આવવા જોઈએ. કેટલા આવવા જોઈએ, 60. કેટલો લસા આવ્યો, તો કે 60 લસા આવ્યો છે. તો આ બધાના છેદમાં 60 આવવા જોઈએ. કેટલા, તો કે 60. હવે કઈ રીતે કરીએ જોઈએ. ચલો તો કે 3 જે છે એને તમે કોના વડે ગુણો તો 60 આવે, તો કે એને આપણે 2 વડે. 20 તેરી 60 થાય. ઓકે, તો ઉપર જે સંખ્યા છે એને પણ 20 વડે ગુણવા પડે. પછી 4 ને કોના વડે તો ગુણો તો 20 આવે, તો કે સોરી 60 આવે. તો કે આ જે 4 છે, જો વિચારો જોઈ 4 ને કેટલા વડે ગુણશો તમે, તો કે 15 ચોક 60. તો 15 વડે ગુણી નાખો. તો ઉપરની જે સંખ્યા છે એને પણ તમારે 15 વડે ગુણવી પડે. પ્લસ નીચે 5 ને કેટલા વડે ગુણો તો 60 આવે, તો કે 12 × 5 = 60. તો ઉપરની સંખ્યાને પણ તમારે 12 વડે ગુણવા પડે.
આ તમારી જગ્યા નાની છે, દાખલા મોટા છે, એટલે થોડુંક આ પ્રોબ્લેમ રહેવાનો છે. હવે 20 ગુણ્યા 8 કરો, 8 દુ 16, 160 પ્લસ નીચે તો હવે શું આવી જવાના, નીચે બધાએ 60 આવી જવાના. બધાનો છેદ સમાન હોય તો તમે એકવાર છેદને લખી શકો છો. હવે 15 ગુણ્યા 15 225, 12 ગુણ્યા 11 આપણે કરી જોઈએ તો આપણને ખબર પડે કે ભાઈ કેટલો જવાબ આવે છે. બરાબર, તો 132. બધાનો કરીએ સરવાળો, 5 ને 2 7. એની પછી જોઈએ 6 7 8 9 10 11 નો એકડો વધી પડી 1 1 2 3 4 અને 5 517 ભાગ્યા 60. બરાબર, તો આ જે જવાબ આવ્યો મિત્રો એને તમે મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે લખી શકશો તો કે દાખલા નંબર 5 જે છે એને તમે 8 નીચે 60 અને ઉપર આવશે 37 આ રીતે લખી શકો છો. એની પછી દાખલા નંબર 6 એનો લસાઈ આપણે ઉપર લઈ લઈએ. બરાબર, અને પેલા મિશ્ર અપૂર્ણાંક છે ને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 5 દુ કેટલા થાય 10 થાય. કેટલા થાય 10 10 ને 4 14/5 પ્લસ 10 એકા 10 10 ને 9 19/10 પ્લસ 4/માં કંઈ નથી, 1 આપી દઈએ. ચલો 1 5 અને 10 નો ગુસા લઈએ તો 1 ને કાંઈ ગણવાનું નહીં. બરાબર, તો 2 સાથે કરીએ. ચલો 2 પંચા 10 અને 5 એકા 5, તો એનો મતલબ એ થયો કે આનો ગુસા લસા કેટલો મેળવો 10 મેળવ્યો. કેટલો મેળવ્યો 10 મેળવ્યો. તો બધાના છેદમાં 10 હોવા જોઈએ તો 5 ને કેટલા વડે ગુણો તો 10 આવે તો કે 2 વડે, તો 14 ને પણ 2 વડે ગુણવા પડે. હવે આને તો કાંઈ ગુણવાની જરૂર છે નહીં. આને કેટલા વડે ગુણવા પડશે 10 વડે, તો 4 ને કેટલા વડે ગુણવા પડે 10 વડે. તો 14 દુ 28/10 પ્લસ 19 ઓકે 10 ને એકવાર લખ્યા હાલશે પ્લસ 40. બરાબર, ચલો આ બધાનો કરીએ સરવાળો. 8 ને 9 કેટલા થયા 17 નો 7ડો વધી પડી 1 4 5 6 7 અને 8/10. બરાબર, તો તમે આને આ રીતે લખી શકો 8 7/10. બરાબર, આ દાખલાઓ તમારા અહીં પૂર્ણ થાય છે. પછી જો હવે સાવ સહેલા દાખલાઓ છે. 3 રકમ આપી હોય ને ત્યારે તમારે થોડી તકલીફ પડશે. બરાબર, પછી તો સાવ સહેલું થઈ જશે. બાદબાકી કરો એવી રકમ આપી છે. તો જો આમાં લસા લેવાની જરૂર નહીં. શું કામ ખબર, તો કે આને ક્રોસ ગુણા કરી નાખું, સાવ સહેલો દાખલો થઈ જાય. ચલો 2 દુ 4 માઇનસ 3 એકા 3 એના છેદમાં 3 દુ 6 4માંથી 1 કાઢો 1/6. બરાબર, તો આ તમારો જવાબ લ્યો. આમાં કાંઈ અઘરું છે, આનો લસા લેવાની તમારે જરૂરત નહીં. બરાબર, આ રીતથી કરો તો. પછી અહીંયા જોઈએ ચલો 5 તેરી, જો ક્રોસ ગુણાકાર કરવાનો, 5 તેરી 15, 4 દુ 8, 4 પંચા 20. બરાબર, સાવ સહેલું છે, આમાં કાંઈ અઘરું છે નહીં. બાદબાકી કરો 7/20. લ્યો આ તમારો જવાબ. એની પછી 4 પંચા 20 માઇનસ 6 એકા 6 છેદમાં 6 ચોક 24. કરો બાદબાકી કેટલા વધ્યા તો કે આવ્યા 14 14/24. તો કે આ બંને જે છે એ કોઈ પણ એકના ઘડિયામાં આવે છે, જોઈ લઈએ. ચલો તો કે કંઈ નહીં, તો આપણે બંનેના અડધા અડધા કરી નાખીએ. આના અડધા 7 અને આના અડધા 12. તો કેટલો જવાબ આવ્યો પ્રશ્ન નંબર 3માં 7/12. રેડી? ઓકે, એની પછીના દાખલા જોઈએ આપણે. ઓકે, જો આપણને શું કીધેલું છે અહીંયા તો કે આપણને જે દાખલા આપ્યા છે એ આપણે જોઈએ. જો આ રીતે છે તો આનો લસા લેવાની કાંઈ જરૂર નહીં. બરાબર, કે લસા ન લ્યો તો પણ તમે આ દાખલાઓ એમને પણ કરી શકો છો. બરાબર, ઓકે. ચલો 15 ગુણ્યા 9 કરો 135 માઇનસ 10 ગુણ્યા 4 તો કે 40 એને ભાગ્યા 10 ગુણ્યા 15 તો 150. આમાંથી જાય
40 તો કેટલા વધ્યા? તો કે 95 વધ્યા. કેટલા? 95. 95ના છેદમાં 150. તો કે આના છેદ તમે ઉડાડી શકો છો. તો કે જોઈએ, ચલો આ બંનેને 5 વડે ભાંગી શકાય. ચલો 5 તેરી 15 અને 0, 5 એકા 5 અને 5 નવા 45. બરાબર. તો 19ના છેદમાં 30 જવાબ આવ્યો, જે તમારો જવાબ થઈ ગયો. ઓકે. પછી આ દાખલો જો 9 પંચા 45, 6 દુ 12, એના છેદમાં 6 નવા 54. ઓકે. ચલો હવે 45માંથી તમે ફટાફટ 12 કાઢી નાખો. જોવું જોઈએ કેટલા વધે છે. તો કે વધે 33. કેટલા વધે? 33. 33ના છેદમાં 54. તો 11 તેરી અને આ 18 તેરી, તો 11ના છેદમાં 18. ઓકે. એની પછી 12 પંચા 60, 8 સત્તા 56. બરાબર. આ રીતે તમે લસા લેવાની કઈ જરૂર છે નહીં. 12 અઠા 96. ચલો 60માંથી 56 બાદ કરો તો તમે કહેશો વધે 4. 4ના છેદમાં 96. તો આપણે જોઈ લઈએ. ચલો આ જે 96 જે છે એને 4 વડે ભાંગી શકાય છે. તો જોઈએ કે 96 જે છે 4 વડે ભાંગવો જોઈએ. તો કે હા ભાંગી શકાય. તો કે 24 વડે ભાંગી શકાય. કેટલા વડે? 24 વડે. ઉપર કાંઈ નથી તો 1, નીચે આવ્યા 24. બરાબર છે. ઓકે. તો આ રીતે તમારી બાદબાકીના દાખલાઓ થશે. ઓકે. એની પછી હજી તમને બાદબાકીના અમુક દાખલાઓ આમાં આપેલા છે. તો કે હવે એને આપેલા છે મિશ્ર અપૂર્ણાંક. આમાં ફેરવવાના છે આપણે પહેલા અપૂર્ણાંકમાં. તો સૌથી પહેલા કયું કામ કરવાનું છે? તો કે 20 એકા 20, 20 ને 9 થાય 29. કેટલા થાય? 29. એને ઓકે છેદમાં 20 માઇનસ 2ના છેદમાં 5. ઓકે. તો કે હવે આપણે શું કરશું? તો કે આપણે જે છે કઈ રીત અપનાવવાની છે? તો કે આપણે લસા લેવાની કઈ જરૂર છે નહીં. બરાબર. લસા ન લ્યો તો પણ ચાલે. તો 29 પંચા 145 થાય. કેટલા? 145. 20 દુ કેટલા થાય? તો કે 20 દુ 40. એને ભાગ્યા 20 પંચા 100 થયા. ચલો 40 ને કરો બાદ તો 105ના છેદમાં વધ્યા નીચે 100. બંનેને 5 વડે ભાંગી શકાય. 21 પંચા 100 અને 20 પંચા 100. તો 21ના છેદમાં 20 આવ્યો, એ જ તમારો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. બરાબર. પછી તમે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય, બરાબર, તો તમે જો અહીંયા જો તો અહીંયા 20 છે, અહીંયા 21 છે. બરાબર. 20 એકા 20 વધ્યા 1. શેષ આવી ઉપર લખો. છેદમાં 20 છે તો રે તે આ જે આવે અહીંયા લખો. તો આ પણ તમે જવાબ લખી શકો છો. એની પછી જો 6 ચોક 24, 24 ને 1, 25ના છેદમાં 6 આવ્યા. માઇનસ 15 દુ 30, 30 ને 4 34, 34ના છેદમાં 15. બરાબર. ઓકે. હવે આપણે કરીએ ક્રોસ ગુણાકાર. ચલો ફટાફટ 25 ગુણ્યા 15 કરો તો 375 થાય. કેટલા થાય? 375. 34 માઇનસ 6 કરીએ 204. 15 6 કેટલા થાય? તો કે 90 થાય. કેટલા થાય? 90. તો કંઈ નહીં, આપણે 375માંથી 204 બાદ કરો તો વધશે 171. એના છેદમાં 90. બરાબર ને? ચલો 171 છે તો આપણને ખબર છે કે આને તમે આને અને આને તો કરીએ. ચલો 10 ગુણ્યા 9 એટલે 10 9 90 થાય અને 19 ગુણ્યા 9 કરો. બરાબર. 19 ગુણ્યા 9 કરો તો થાય 171. તો 9 9 નીકળી ગયા. કેટલા વધ્યા? 19ના છેદમાં 10.
તો તમે આને મિશ્ર અપૂર્ણાંક તરીકે કઈ રીતે લખી શકો છો? તો કે એને તમે આ રીતે લખી શકો છો. કેમ ખબર? 10 એકા 10, 10 ને 9 19, 19/10. સિમ્પલ ને? ચલો એની પછી પ્રશ્ન નંબર કયો છે આપણો? ઓકે, ત્રીજો. 6 સત્તા કેટલા થાય જોવું જોઈએ. એક જ મિનિટ. ઓકે, 6 સત્તા થશે 42. બરાબર, 42માં કેટલા ઉમેરવાના છે જોવું જોઈએ. તો કે તમારે 42માં ઉમેરવાના છે 5. કેટલા થયા? 47. એના છેદમાં 6. 4 દુ 8, 8 ને 3 11ના છેદમાં 4. બરાબર. હવે સૌથી પહેલા 47 ગુણ્યા 4 કરો. કેટલો જવાબ આવ્યો? 188. બરાબર. એને -6 ગુણ્યા 11 કરો. કેટલા આવ્યા? 66. એને ભાગ્યા 6 ચોક 24. ઓકે, ચલો આમાંથી તમે 66 બાદ કરો તો જવાબ આવ્યો 122. એના છેદમાં 24. તો કે હવે જે છે આ બંનેના અડધા અડધા કરી નાખીએ. ચલો 2 વડે ભાંગી નાખીએ તો કેટલો જવાબ આવ્યો? તો કે 61ના છેદમાં 12. તો તમે આ જે સંખ્યા છે એને મિશ્ર અપૂર્ણાંક તરીકે આ રીતે લખી શકો છો. કેમ ખબર? 12 પંચા 60, 60 ને 61, 61ના છેદમાં 12. આવી ગયા? ઓકે, દાખલા નંબર 4. ચલો, આ 6ના છેદમાં કંઈ નથી, તો તમે આ જે 6 આપેલા છે એના છેદમાં 1 લખી શકો. 6ના છેદમાં 1, 7ના છેદમાં 8. ચલો 8 6 48 - 7 એકા 7 છેદમાં 8. હવે આ જે 48 છે એમાંથી તમે શું બાદ કરો? 7 બાદ કરો. તો કેટલો જવાબ આવ્યો? તો કે 41 જવાબ આવ્યો. કેટલો આવ્યો? 41ના છેદમાં 8. તો તમને ખબર છે કે 8 પંચા 40 થાય. 40માં કેટલા નાખો તો 41 થાય? તો કે 1 નાખો. તો આ તમારો જવાબ. રેડી? એની પછી 5મો દાખલો છે. 10ના છેદમાં કંઈ નથી, 1 મૂકી દો. 3ના છેદમાં 4. 4 ગુણ્યા 10 40. 3 એકા 3 ભાગ્યા 4. 40માંથી 3 બાદ કરો. ચલો ફટાફટ 40માંથી 3 બાદ કરો. જવાબ આવ્યા 37. એને છેદમાં 4. બરાબર. ઓકે, તો 9 ચોક 36 ને 1 37. ઓકે, એની પછીનો દાખલો. ચલો 8 તેરી 24, 25 અને 26ના છેદમાં 3 - 5ના છેદમાં કંઈ નથી, 1 કરી દો. 26 એકા 26, 3 પંચા 15 ભાગ્યા 3. હવે આ જે 26 છે એમાંથી તમે 15 બાદ કરો તો જવાબ આવશે 11ના છેદમાં 3. હવે તમને ખબર જ છે કે 3 તેરી શું થશે? 9. 9માં કેટલા નાખો? 11 થાય. તો કે 2. તો આ તમારો જવાબ. કેમ કે આ બંનેનો ગુણાકાર 3 તેરી 9, 9 ને 2 11, 11ના છેદમાં 3 થઈ ગયું. અને જો તમને ન આવડે મિત્રો, તમે આ રીતે કરી શકો છો. જો હજી એક શીખવાડી દઉં. 3 અને 11, 3 તેરી 9, કેટલા વધ્યા? 2. તો શેષ આવે ઉપર લખવાની, છેદમાં હોય છેદમાં જ રહે, અને અહીંયા જે આવે એ તમારે વચ્ચે લખવાનું રહેશે. બરાબર? આ રીતે તમારો દાખલો અહીંયા પૂરો થયો. હવે એમ કીધું છે કે નીચેના દાખલાઓ ગણો. બરાબર? એવું આપણને કીધું છે કે નીચેના દાખલાઓ ગણો. તો એમાં તમને પહેલો જ પ્રશ્ન આપેલો છે કે 50 પાના છે. કેટલા? તો કે 50 પાનાઓ જે છે એમાંથી એક પુસ્તકમાંથી મીના જે છે, એક પુસ્તકમાંથી મીનાએ 2/5 પાના વાંચ્યા છે. કેટલા? 2/5 પાના વાંચ્યા. કે જ્યારે ઈલાએ 7/10 ભાગના પાના વાંચ્યા. ઓકે, તો આપણને શું કીધું છે? સોરી, તો આપણને એવું કીધું છે તો કોણે ઓછા પાના વાંચ્યા હશે? તો આપણે સૌથી પહેલા મીના માટે લખીએ. ઓકે, ચલો અહીંયા લખીએ મીના માટે. તો 50 ગુણ્યા 2/5 કેટલો જવાબ આવ્યો જોઈએ? ચલો 5 × 50, 10 દુ 20, 20 પાના આવ્યા. તો મીના જે છે એને 20 પાના વાંચ્યા
અને ઈલાએ, ચલો ઈલા માટે આપણે કરીએ અહીંયા. તો કે ઈલાએ જે છે એ કેટલા વાંચ્યા છે? 7/10. તો 0 0 નીકળી ગયા. 5 છતાં 35 પાના વાંચ્યા. તો હવે તમે જોવું જોઈએ આપણને શું કીધું? તો કોણે ઓછા પાના વાંચ્યા? તો આપણે લખવાનું કે ભાઈ મીનાએ ઓછા પાના વાંચ્યા. બરાબર. ચલો આ દાખલો અહીંયા પૂરો. ઓકે, સાવ સિમ્પલ દાખલો છે. એની પછીનો દાખલો છે એ આપણે જોઈએ. એમાં શું કીધું છે? તો કે સુનીલે એક કામનો 1/5 ભાગ સોમવારે અને 1/5 ભાગ છે એ મંગળવારે પૂરો કર્યો. બાકીનું કામ બુધવારે કર્યું છે. બરાબર, બાકીનું કામ બુધવારે કર્યું છે. તો સુનિલને બુધવારે કામનો કેટલો ભાગ કર્યો? તો આપણે એક વસ્તુ કરીએ, ચલો કે સુનિલે બુધવારે કરેલ કામનો ભાગ ધારો કે x છે. આપણે x ધારી લઈએ. ચલો હવે એને શું કીધું છે એને? તો કે સુનિલે એક કામનો, એટલે કુલ કેટલા ભાગ છે? કુલ આપણે 1 છે. તો 1 બરાબર 1/5 પ્લસ 1/5 પ્લસ x. તો હવે આપણે શું મેળવવાનું રહ્યું? હવે આપણે x મેળવવાનું રહ્યું. બરાબર. તો હું x ને આ બાજુ લઈ લઉં. તો 1 માઇનસ 1/5 માઇનસ 1/5. રેડી? ચલો કોઈને આના છેદમાં કંઈ નથી તો આને આપી દઉં એકડો. રેડી? તો કે ચલો આ બંનેના છેદમાં 5 છે, આના છેદમાં નથી, તો એની વડે એને આપણે ગુણી નાખીએ. તો કે 5 માઇનસ 1 માઇનસ 1 એના છેદમાં 5. ઓકે, કરો બધાનો સરવાળો બાદબાકી જે થતું હોય. 5માંથી 1 જાય કેટલા વધે? 4 વધે. 4માંથી 1 જાય કેટલા વધે? 3. તો કે 3/5. તો x બરાબર શું જવાબ આવ્યો? 3/5. તો એનો મતલબ એ થયો કે સુનિલે બુધવારે કરેલ કામનો ભાગ 3/5 હશે. ઓકે, એની પછીનો પ્રશ્ન આપેલો છે. તો કે હા, એની પછીનો પ્રશ્ન પણ છે. તો આપણે એ કરીએ. ચલો હવે એમાં શું કીધું છે? તો કે શોભાએ 11/22 મીટર લાંબી દોરીમાંથી 3/4 મીટર લાંબી દોરી કાપી લીધી. તો હવે જો કુલ કેટલી દોરી છે? 11/12. કેટલી કાપી? 3/12. તો કંઈ નહીં, આમાંથી આ બાદ કરીએ તો મળી જાય. તો કે હા, તો લખીએ ચલો કે બાકી રહેલ દોરી 11/12 માઇનસ 3/4 થાય કે નહીં? ઓકે, હવે કરી નાખીએ આપણે ક્રોસ ગુણાકાર. 11 ગુણ્યા 4 44, 12 તેરી 36. એને ભાંગ્યા 12 ચોક 48. બરાબર. હવે અડધું અહીંયા લખીએ. ચલો 44 માઇનસ 36 કરો 8. ઓકે, હવે 48 જે છે એનો 8 સાથે ભાગ ચાલે તો કેટલો જવાબ આવે? તો કે 6. તો કે જવાબ આવ્યો ભાઈ 1/6 એકમ છે મીટરમાં. તો લખવાનું કે તો હવે 1/6 મીટર દોરી બાકી રહી. એવું તમારે લખવું પડે. રેડી છે ને? ઓકે, પ્રશ્ન નંબર 4 લખીએ. ચલો પ્રશ્ન નંબર 4. એમાં તમને શું કીધું? કે નદીની સવારે 2/4 કિલોમીટર અંતર ચાલી અને સાંજે નંદની સવારે એટલું ચાલી, સાંજે આટલું ચાલી. તો કુલ કેટલું અંતર ચાલી? તો કે કાંઈ નહીં, એમાં ખાલી સરવાળો કરવાનું છે. બરાબર. તો ચાલો લખો કે કુલ અંતર બરાબર ખાલી સરવાળો છે, બીજું કંઈ નથી. 2/5 પ્લસ 7/10. કરો સરવાળો. ચલો 10 દુ 20
5 સત્તા 35 છેદમાં 50. તો 35માં નાખો 20 તો થયા 55. 55 ભાગ્યા 5. તો આ જે છે એનો કરીએ તો કે બંનેને 5 વડે ભાંગી શકાય તો કે હા. 11 પંચા અને 10 પંચા એવું કરી શકો તો કે હા. 11/10 કિલોમીટર. તમારો જવાબ આવી ગયો. છેલ્લી લાઈન આ રીતે લખવી પડે તમારે કે કુલ અંતર 11/10 કિલોમીટર અંતર ચાલી. કોણ? નંદની. રેડી? તો આ જે ચેપ્ટર છે તમારું અહીં પૂર્ણ થાય છે મિત્રો. બરાબર. હવે આ જે પ્રવૃત્તિ આપી છે એ સાથે સાથે કરી લઈએ. તો કે આપણને આપ્યું છે 39. આપણને ખબર છે પહેલો દાખલો કરીએ છીએ આપણે 39/52 છે. તો 13 તેરી 39 અને 13 ચોક 52. બરાબર. 13 નીકળી ગયા તો શું વધ્યું? 3/4. ઓકે. પછી બીજો દાખલો બાજુમાં કરીએ. 48/64 છે. તો 16 તેરી 48, 16 ચોક 64. 16 નીકળી ગયા 3/4. ત્રીજો દાખલો કરીએ. 54/72. 18 તેરી અને 18 ચોક સાવ સહેલું છે, નીકળી ગયા 3/4. ચોથો દાખલો 66/88. ઓકે. 22 તેરી અને 22 ચોક નીકળી ગયા તો 3/4. લ્યો, આ બધાનો જવાબ તો સરખો જ આવે છે. પછી પાંચમો દાખલો 75/100. તો 25 તેરી અને 25 ચોક 25 નીકળી ગયા 3/4 વધ્યા. અને છઠ્ઠો દાખલો 57/76. તો એમાં કોનો ઘડિયો છે? 19નો. 19 તેરી અને 19 ચોક 19 નીકળી ગયા 3/4. ઓકે. એની પછી તમને પ્રવૃત્તિમાં પ્રશ્ન નંબર 2 કીધો છે કે સરવાળો કરો. તો કે હવે તમે સરવાળો કરવા માટે પહેલો દાખલો લઈએ આપણે. 1/6/17 પ્લસ 2, 8/17 પ્લસ 3, 2/17. જો છેદ સમાન છે તો એક વસ્તુ તો સારી કહેવાય કે લસા લેવાની જરૂર પડશે નહીં. બરાબર. 17 એકા 17. 17માં 6 નાખો 17. 18, 19, 20, 21, 22 ને 23. 23/17 થઈ જાય. બરાબર. જો સમાન છેદ હોય તો આપણે એટલો બેનિફિટ રહે કે આપણે લસા કે ગુસા લેવાની જરૂર પડે નહીં. બરાબર. 17 દુ 34. કેટલા થાય? 17 દુ 34. 34માં કેટલા નાખવાના છે આપણે? 8. તો આવ્યા 42. એને ભાગ્યા 17. ચલો. એની પછી 17 તેરી 51. 51માં નાખવાના છે આપણે 2. તો કે 52, 53. 53/છેદમાં આવ્યા 17. બરાબર. તો ચલો આ બધાનો કરવો સરવાળો. તો કે 23 પ્લસ 42 પ્લસ 43 118. એને ભાગ્યા 17. તો આને તમે અપૂર્ણાંક લખો, મિશ્ર અપૂર્ણાંક લખો હોય તમે આ રીતે લખી શકો છો. જો બંને જવાબ સાચા થાય, આ અને આ બંને. બરાબર. બીજો દાખલો છે એ આપણે નીચે કરીએ. એની રકમ અહીંયા લખું છું. 2 7/19 પ્લસ 3 7/19 પ્લસ 4 2/19. ઓકે. ઓકે. ચલો. 19 ગુણ્યા 2 38. 38માં નાખીએ આપણે 7. 45/19. બરાબર. ચલો. 19 ગુણ્યા 3 એમાં આપણે નાખવાના છે 7. 64/19.
ઓકે, 19 ગુણ્યા 4 એમાં કરવાના છે +2, 78 ભાગ્યા 19. હવે આ કરીએ આપણે બધાનો સરવાળો, 45 + 64 + 78, 187 ભાગ્યા 19. તો આ જે છે તમે મિશ્ર અપૂર્ણાંકમાં લખવો હોય તો તમે આ રીતે તેનો જવાબ લખી શકો છો. પ્રશ્ન નંબર 3 અહીંયા કરીએ. 2 10/21 + 1 2/21 + 2 4/21. સાવ સિમ્પલ જ છે. 21 ગુણ્યા 2 કરો, એમાં નાખો +10 તો આવ્યા 52/21. 21 એકા 21, 21 22 અને 23 તો 23/21. બરાબર. ઓકે. 21 દુ 42, 42માં નાખો 4, કેટલા થયા 46, 46/21. કરી આ બધાનો સરવાળો, 52 + 23 + 46 આવ્યા 121, એને ભાગ્યા આવ્યા 21. તો આ જે છે એને તમે મિશ્ર અપૂર્ણાંકમાં આ રીતે લખી શકો છો. રેડી? ચોથો દાખલો જોઈએ. એની રકમ કંઈક આવી છે એ હું લખી દઉં છું અહીંયા કે 1 2/11 + 3 3/11 + 4 5/11. 11 એકા 11, 11 ને 2 13, 13/11. 11 13 33, 33 ને 3 કેટલા થાય 36/11. 11 ચોક 44, 44 ને 5 49, એના/11. કરો બધાનો ફટાફટ સરવાળો તો તમારો જવાબ આવે 98. 98/11. જો આને તમારે મિશ્ર અપૂર્ણાંકમાં લખવી હોય તો તમે આ રીતે લખી શકો છો. રેડી? ઓકે. બાદબાકી કરો તો સૌથી પહેલો દાખલો આપણે આ જોઈએ તો કે 5 20/11 - 3 7/21 મિશ્ર અપૂર્ણાંક આપ્યા છે. તમારે સૌથી પહેલા શું કરવું પડે છે કે 21 ગુણ્યા 5 કરો 105, એમાં નાખો 20 તો થાય 125, એને ભાગ્યા 21 માઇનસ 21 ગુણ્યા 3 થાય 63, 63 ને 7 70, 70 ભાગ્યા 21, 125માંથી 70 બાદ કરો એને ભાગ્યા 21. ઓકે, 125માંથી બાદ કર્યા આપણે 70 તો 55/21. બરાબર. તો તમે આ જે છે એને તમે આ રીતે લખી શકો છો. આપણે ઊભા જ દાખલા 4 4 લખી નાખીએ. હવે તો કે આને તમે 2 13/21 લખી શકો છો. બીજો દાખલો. બરાબર. તો કે બીજો દાખલો છે એમાં આપણે કરી નાખીએ તો કે 21 ચોક 84, 84 ને 19 થયા 103, એને ભાગ્યા 23 માઇનસ 23 દુ 46, 46 ને 6 52, 52/23. 103 માંથી તો આપણે કાઢીએ 52 તો 51/23. તો હવે આ જે દાખલો છે એને તમે મિશ્ર પૂર્ણાંકમાં આ રીતે લખી શકો છો. એની પછી દાખલા નંબર 3. આમાં જો 29 છંગ 174, એમાં નાખી આપણે 21 તો થાય 195, એને ભાગ્યા 29 માઇનસ 29 તેરી 87, 87માં નાખો 9 96, 96/29. 195 માંથી તમારે બાદ કરવાના છે 96, 99 વધ્યા 99/29. આને તમે મિશ્ર અપૂર્ણાંકમાં આ રીતે લખી શકો છો. દાખલા નંબર 4. ઓકે,
15 અઠા 120 એમાં નાખવાના છે તમારે 13 તો થયા 133 ભાગ્યા 15 માઇનસ 15 દુ 30 30 ને 2 32 ભાગ્યા 15 133 માંથી તમે બાદ કરો 32 101 ભાગ્યા 15 તમે એને મિશ્ર અપૂર્ણાંકમાં આ રીતે લખી શકો છો દોસ્તો। તો આ તમારે આખું સંપૂર્ણ ચેપ્ટર અહીંયા પૂરું થયું છે અને આવા જ જો સોલ્યુશન તમારે જોવા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો। થેન્ક યુ વેરી મચ।